નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ અને એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું તમને એક એવી વાત કહેવા આવ્યો છું કે જે તમારી જિંદગીનો રસ્તો બદલી શકે છે. એ છે શિક્ષણ. આ નાનકડો એક શબ્દ જે શિક્ષણ માત્ર એક શબ્દ નથી, એ તમારી સફળતાનો પાયો છે, તમારા સપનાઓની ચાવી છે અને તમારા ભવિષ્યનો દરવાજો છે. ઘણા લોકો કહે છે મારે આગળ વધવું છે, મારે થવું છે સફળ. પણ સાચો સવાલ એ છે કે શું આપણે શિક્ષણને સાચી પ્રાથમિકતા આપીએ છીએ? કારણ કે સફળતા કોઈને મળતી નથી, એને મેળવવી પડે છે. અને એ સફળતા મેળવવાનો સૌથી મજબૂત આધાર છે શિક્ષણ. મિત્રો, આજના સમયમાં સૌથી મોટી સમસ્યા છે ધ્યાન ભટકાવતી દુનિયા, મોબાઈલ, સોશિયલ મીડિયા અને સમયનો બગાડ. પરંતુ મિત્રો યાદ રાખજો, જો તમે તમારો સમય સંભાળશો નહીં તો સમય તમને ક્યારેય સફળ નહીં થવા દે. એટલે મિત્રો જરૂરી છે કે આપણે આપણું લક્ષ્ય સ્પષ્ટ કરીએ, આપણે શું બનવું છે એ નક્કી કરીએ અને રોજ એ લક્ષ્યને યાદ કરીએ અને યાદ રાખીશું. કારણ કે જ્યાં લક્ષ્ય સ્પષ્ટ હોય છે ત્યાં રસ્તા આપોઆપ બની જતા હોય છે. સાથે સાથે સમયનું યોગ્ય મેનેજમેન્ટ પણ એટલું જ મહત્વપૂર્ણ હોય છે. દરરોજ થોડો સમય શિક્ષણ માટે ફાળવો, કારણ કે મોબાઈલ તમને થોડો આનંદ આપતો હોય છે, પરંતુ શિક્ષણ તમને આખું જીવન સફળ બનાવતું હોય છે. આ ઉપરાંત સકારાત્મક વાતાવરણ પણ ખૂબ જ જરૂરી હોય છે. એવા લોકો સાથે રહો જે સપનાઓ જુએ છે, જે મહેનત કરતા હોય છે અને આગળ વધવા માગે છે, કારણ કે તમારી આસપાસના લોકો જ તમારું ભવિષ્ય બનાવતા હોય છે. જીવનમાં ક્યારેય શીખવવાનું બંધ ન કરવું, કારણ કે શાળા અને કોલેજ માત્ર શરૂઆત છે. સાચું શિક્ષણ તો જીવનભર ચાલે છે. મુશ્કેલીઓ આવશે, ક્યારેક મન નહીં થાય, થાક લાગશે, પરંતુ એ સમય એ જ વાત યાદ રાખવી, હું મારા સપનાઓ માટે લડી રહ્યો છું. મિત્રો, શિક્ષણ ફક્ત નોકરી માટે નથી. શિક્ષણ તમને વિચારવાની શક્તિ આપે છે, સમાજમાં સન્માન અપાવે છે અને તમને આત્મવિશ્વાસ આપે છે. અંતમાં મિત્રો હું એટલું જ કહું છું કે જો તમે આજે શિક્ષણને પ્રાથમિકતા આપશો તો આવતીકાલે દુનિયા તમને પ્રાથમિકતા આપશે, કારણ કે આજનો સંઘર્ષ જ આવતીકાલની સફળતા બનાવે છે. ધન્યવાદ. આવા નવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.